તો વડોદરામાં નશેડીઓનું નવું કારનામું સામે આવ્યું છે। ભાજપના નેતાના પુત્રએ કારમાં દારૂની મહેફિલ માણી। સહકારી આગેવાન દિલીપ પટેલના પુત્રનું કારસ્તાન, જેમાં જાહેર રોડ પર વૈભવી કારમાં દારૂની મહેફિલ માણી હતી। આણંદથી વડોદરા આવીને કારમાં દારૂની મહેફિલ કરી હતી। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, નશેડીનું આ નવું કારસ્તાન છે, કારમાં દારૂની મહેફિલ માણી અને એ પણ ભાજપના નેતાના પુત્રએ। શું વિગતો સામે આવી? પોલીસે કઈ દિશામાં કાર્યવાહી કરી છે? જે રીતે ગુજરાતમાં ભલે દારૂબંધીનો નિયમ હોય, પરંતુ સામાન્યથી લઈને ખાસ લોકો પણ આ દારૂબંધીના નિયમનું પાલન નથી કરતા। તેનો આ ઉત્તમ નમૂનો કહી શકાય, કારણ કે આણંદના કરમસદના પૂર્વ નગરસેવક દિલીપ પટેલનો પુત્ર હિરેન પટેલ, કે જે પણ ભાજપનો કાર્યકર છે, દિલીપ પટેલ ભાજપના અગ્રણી છે, સહકારી આગેવાન છે, તેમનો પુત્ર હિરેન તેના મિત્રો સાથે આણંદથી વડોદરા ખાતે વૈભવી કારમાં આવ્યો હતો અને કારમાં દારૂનો જથ્થો હતો અને અકોટા પોલીસ મથકની હદમાં જ કાર ઉભી રાખીને પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો હતો। જોકે ત્યાં પીસીઆર પહોંચી જતા ત્યાં પોલીસે રેડ પાડી હતી અને કોઈ પણ શ્રેષ્ઠ રાખ્યા વિના આ ત્રણેય ઇસમો સામે હાલ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાર કબજે કરીને ગુનો દાખલ કર્યો છે। દારૂનો જથ્થો પણ કારમાંથી મળી આવ્યો છે। ચર્ચા એ છે કે ભાજપના આગેવાનને એવું તો શું થયું કે આણંદથી વડોદરા આવીને મહેફિલ કરવી પડી, પરંતુ પોલીસે સરાહનીય કામગીરી છે કે કોઈ પણ શ્રેષ્ઠ રાખ્યા વગર આ હિરેન પટેલ અને અન્ય જે તેના મિત્રો છે તેની ધરપકડ કરી। બિલકુલ કુણાલ, સૌથી મોટો સવાલ એક તો ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીની અમલવારીની જવાબદારી પોલીસ પર તો છે, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા જો આ પ્રકારની દારૂની મહેફિલ મારતા હોય તો પછી તે જનતાને શું સંદેશો આપશે? દારૂબંધી છે, પોલીસની કાર્યવાહી પર પણ સવાલ તો ઉઠી જ રહ્યા છે। પોલીસની કાર્યવાહી સામે સવાલ એટલે ઉઠે છે કે આ દારૂ જો વેચાતો હોય તો તે પોલીસની આંખ કે નજર સમક્ષ કેમ ના આવી, તે પણ એક સવાલ છે। પરંતુ બીજી વાત એ પણ છે કે શિસ્તબદ્ધ ગણાતી જે પાર્ટી છે ભાજપ, તેના જે કાર્યકરો આજે દારૂની મહેફિલ માણે અને એ પણ રોડ પર ખુલ્લેઆમ સાઈડ પર કાર ઉભી રાખીને જે રીતે નો ડ્રાઈવ સિટી હોય તે રીતે ત્યાં દારૂની મહેફિલ માણે, ત્યારે પોલીસે પણ જે કાર્યવાહી કરી છે અકોટા પોલીસે, તે સરાહનીય એટલા માટે છે કે દબાણ આવ્યું છે પરંતુ પોલીસે આ લોકોની ધરપકડ કરી છે, પરંતુ દારૂ પણ ખુલ્લેઆમ મળતો રહે છે તે પણ પોલીસની જ ક્યાંક નિષ્કાળજી છે તે પણ જાણી શકાય। આભાર કુણાલ તમામ વિગતો માટે।